વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ એનું સ્વાધ્યાય 2.2। જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય 2.2। નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો। तो पहलू है x/2 - 1/5 बराबर x/3 + 1/4 माटे अहींया -1/5 है जमणी बाजू जशे अने x/3 है डाबी बाजू आवशे एटले प्लस थशे माइनस थशे माइनस एनु प्लस थशे माटे x/2 - x/3 बराबर 1/4 + 1/5 अहीं 2 અને 3 નો લસા 6 થશે અને 4 અને 5 નો લસા 20 થશે એટલે કે 3x - 2x/6 बराबर 1 × 5 + 1 × 4/20 माटे x/6 बराबर 5 + 4/20 x/6 बराबर 5 ने 4 9/20 बंने बाजू हवे 6 वडे गुणता माटे x/6 × 6 बराबर 9/20 × 6 तो 6 जशे एटले x बराबर आवशे 27/10 सादुं रूप आपता 2n/2 माइनस 3n/4 प्लस 5n/100 बराबर 21। तो 2 4 અને 6 નો લસા થશે 12। तो अहींया 12 કરવા માટે ઉપર નીચે 6 વડે ગુણ્યા એટલે 1 × 6/2 × 6 માઇનસ अहींया 4 હતા એટલે 12 કરવા 3 વડે ગુણ્યા ઉપર નીચે તો 3n × 3/4 × 3 પ્લસ अहींया 6 હતા એટલે 2 વડે ગુણ્યા 5n × 2/6 × 2 बराबर 21। अहींया तो n × 6 એટલે કે 6n - 3 × 9n प्लस अहींया थशे 5n प्लस 5 × 2 એટલે કે 5 × 10 n થશે अपॉन 12 बराबर 21। अहींया सादुं रूप आपीशुं तो 10 ने 100 16 16 मांथी 9 जले 7n/12 बराबर 21। अहींया 12 छे तो बंने बाजू 12 वडे गुणतो माटे 7n बराबर 21 × 12 बंने बाजू 7 वडे भागता तो n बराबर 21 × 12/7 तो 7 तरी 21 थशे ने 12 तरी 36 એટલે n बराबर आवशे 36। 3 x + 7 - 8x/3 बराबर 17/6 - 5x/2। अहींया 3 6 અને 2 નો લસા થશે 6 તેથી સમીકરણની બંને બાજુએ આપણે 6 વડે ગુણતા એટલે 6 × x + 6 × 7 - 6 × 8x/3 बराबर 6 × 17/6 - 6 × 5x/2 सादुं रूप आपीशुं तो 6x 6 × 42 माइनस अहींया 3 2 6 થશે એટલે -16x बराबर 17 6 6 જશે એટલે 17 माइनस 2 તરી 6 એટલે 5 તરી 15 -15x 6x અને અહીંયા -16x છે એટલે સાદું રૂપ એટલે -10x + 42 બરાબર 17 - 15x। હવે 15x છે અને આપણે ડાબી બાજુ લઈ જતા અને 42 ને આપણે જમણી બાજુ લઈ જતા तो माटे -10x + 15x बराबर 17 - 42। तो जवाब माटे 5x बराबर -25 तो बंने बाजू हवे 5 वडे भागता तो 5x/5 बराबर -25/5 तो x बराबर जवाब आवशे -5। 4 x - 5/3 बराबर x - 3/5। अहींया 3 અને 5 નો લસા 15 છે તો સમીકરણની બંને બાજુ આપણે 15 વડે ગુણતા तो 15 કૌંસમાં x - 5/3 बराबर 15 કૌંસમાં x - 3/5 હવે એમ -5/3 છે અહીંયા -3/5 છે તો 15 વડે ગુણીએ તો માટે 5 કૌંસમાં x - 5 બરાબર 3 કૌંસમાં x - 3 તો 5x - 25 અને 3x - 9 માટે 5x - 3x એટલે કે 3x ને આપણે ડાબી બાજુ લઈ જઈએ અને -25 ને જમણી બાજુ લઈ જઈએ તો 5x - 3x બરાબર 25 - 9 તો 5x - 3x એટલે 2x બરાબર અહીંયા 16
તો બંને બાજુ 2 વડે ભાગતા 2x/2 બરાબર 16 ભાગ્યા 2, તો જવાબ આવશે x બરાબર 8. 5 3t - 2/4 માઇનસ 2t + 3/3 બરાબર 2/3 - t. અહીંયા 4 3 નો લસા છે 12, તો બંને બાજુ આપણે સમીકરણની બંને બાજુ 12 વડે ગુણતા, તો 12 વડે ગુણીએ એટલે માટે 12 કૌંસમાં 3t - 2/4 માઇનસ 2t + 3/3 બરાબર 12 કૌંસમાં 2/3 માઇનસ 12t. અહીંયા સાદુરૂપ આપીશું તો 4 તરી 12 એટલે કે 3 કૌંસમાં 3t - 2, અહીંયા 3 ચોકી 12 એટલે માઇનસ 4 કૌંસમાં 2t + 3, અહીંયા 3 ચોકી 12 એટલે 4 દુ 8 થશે અને માઇનસ 12t. 3 તરી 9t, 3 છે કૌંસમાં ગુણતા 3 તરી 9t માઇનસ 3 દુ 6, 4 દુ 8 એટલે માઇનસ 8t માઇનસ 12 બરાબર 8 માઇનસ 12t. માટે અહીંયા 9t માઇનસ 8t એટલે કે t માઇનસ 6 અને માઇનસ 12 એટલે માઇનસ 18, 8 માઇનસ 12t. માઇનસ 18 ને આપણે જમણી બાજુ અને માઇનસ 12t ને આપણે ડાબી બાજુ લઈ જતા, તો t + 12t બરાબર 8 + 18. તો અહીંયા 12t અને 12t એટલે કે 13t + 26, બંને બાજુ હવે 13 વડે ભાગતા, તો 13t/13 બરાબર 26/13, માટે t બરાબર જવાબ આવશે 2. 6 m-1/2 બરાબર 1 માઇનસ m-2/3. તો અહીંયા 2 અને 3 નો લસા છે 6, તેથી સમીકરણની બંને બાજુએ આપણે 100 વડે ગુણતા, તો 6m - 6 કૌંસમાં m-1/2 બરાબર 1 ગુણ્યા 6 માઇનસ 6 કૌંસમાં m-2/3, તો 6 વડે ગુણીએ એટલે 6m માઇનસ અહીંયા સાદુરૂપ 2 તરી 6 એટલે 3 કૌંસમાં m-1 બરાબર 6 માઇનસ 2 કૌંસમાં 3 દુ 6 એટલે 2m-2, માટે 6m માઇનસ 3m પ્લસ 3 બરાબર 6 માઇનસ 2m પ્લસ 4, તો 6m માઇનસ 3m એટલે કે 3m પ્લસ 3 બરાબર 10 માઇનસ 2m. તો અહીંયા માઇનસ 2m ને આપણે ડાબી બાજુ લઈ જતા અને 3 ને આપણે જમણી બાજુ લઈ જતા, માટે 3m પ્લસ 2m બરાબર 10 માઇનસ 3 એટલે કે 5m બરાબર 7. તો બંને બાજુ આપણે 5 વડે ભાગતા, તો 5m ભાગ્યા 5 બરાબર 7 ભાગ્યા 5, તો m બરાબર આવશે 7/5. સાદુરૂપ આપી નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો. 7 3 કૌંસમાં t - 3 બરાબર 5 કૌંસમાં 2t + 1, માટે અંદર ગુણતા 3t - 9 બરાબર 5 દુ 10t + 5. માઇનસ 9 ને આપણે જમણી બાજુ લઈ જઈએ અને 10t છે એને આપણે ડાબી બાજુ લઈ જતા, માટે 3t - 10t બરાબર 5 + 9, માટે -7t બરાબર 14. 3 - 10 એટલે -7 અને 9 × 5 14. હવે બંને બાજુ -1 વડે ગુણતા એટલે કે 7t બરાબર -14, માટે 7t બંને બાજુ આપણે 7 વડે ભાગી દઈએ એટલે t મળી જશે આપણને, તો 7t/7 બરાબર -14/7, એટલે જવાબ આવશે t બરાબર -2. 8 15 કૌંસમાં y-4 માઇનસ y-9 પ્લસ y પ્લસ 6, 5 કૌંસમાં y + 6 બરાબર 0. તો અહીંયા 15 અંદર ગુણતા -2 અને 5 આપણે અંદર ગુણી દઈશું કૌંસની અંદર, તો માટે 15y માઇનસ 60 માઇનસ 2y પ્લસ 18 પ્લસ 5y પ્લસ 5 6 30 બરાબર 0. અહીંયા 15y માઇનસ 2y પ્લસ 5y માઇનસ 60 પ્લસ 18 પ્લસ 30, પદોની ગોઠવણી પાછી કરીએ પુનઃ, માટે 15y પ્લસ 5y માઇનસ 2y પ્લસ 18 પ્લસ 30 માઇનસ 60 બરાબર 0. અહીંયા 15 ને 5 20, 20 માંથી 2 જશે એટલે -2 એટલે કે 18y. અહીંયા -12 જવાબ આવશે એટલે કે 18y - 12 બરાબર 0.
-12 છે એને આપણે જમણી બાજુ લઈ જતા માટે 18y બરાબર 12. બંને બાજુ 18 વડે ભાગતા તો 18y ભાગ્યા 18 બરાબર 12 ભાગ્યા 18. સાદુરૂપ આપીશું તો y બરાબર 2 ભાગ્યા 3. 9 3 કૌંસમાં 5z - 7 માઇનસ કૌંસમાં 9z - 11 બરાબર 4 કૌંસમાં 8z - 13 માઇનસ 17. તો માટે 15z - 21 અંદર 3 વડે ગુણીશું એટલે 3 5 15 ને 3 7 21 તો 15z - 21 2 9 18 ને 11 દુ 22 એટલે -18 પ્લસ 22 અહીંયા 4 8 32 અને 13 ચોક 52 એટલે 32z - 52 17. તો માટે 15z - 18z - 21 પ્લસ 22 બરાબર 32z પ્લસ અહીંયા -52 અને -17 બંનેનો આપણે બાદબાકી કરી. તો માટે -3z પ્લસ 1 અહીંયા સાદુરૂપ આપતા 15z - 18z એટલે -3z -21 પ્લસ 22 એટલે પ્લસ 1 બરાબર 32z એમના એમ -52 ને -17 એટલે આવશે -69. હવે પ્લસ 1 છે અને જમણી બાજુ લઈ જતો અને 32z ને આપણે ડાબી બાજુ લઈ જતા તો માટે -3z -32z બરાબર -69 -1 અહીંયા આવશે -35z -70. તો બંને બાજુ -1 વડે ગુણતા માટે 35z બરાબર 70. તો બંને બાજુ 35 વડે ભાગી દઈએ તો 35z ભાગ્યા 35 બરાબર 70 ભાગ્યા 35. તો જવાબ આવશે z બરાબર 2. 10 0.25 કૌંસમાં 4f - 3 બરાબર 0.05 કૌંસમાં 10f - 9. અહીંયા 0.25 ગુણ્યા 4f અંદર ગુણાકાર કરીશું માઇનસ 0.25 ગુણ્યા 3 બરાબર 0.05 ગુણ્યા 10f માઇનસ 0.05 ગુણ્યા 9. તો 0.25 એટલે કે 25 ભાગ્યા 100 ગુણ્યા 4f માઇનસ 0.25 ગુણ્યા 3 એટલે 25 ભાગ્યા 100 ગુણ્યા 3. અહીંયા 5 ગુણ્યા 100 ગુણ્યા 5 ભાગ્યા 100 ગુણ્યા 10f માઇનસ 5 ભાગ્યા 100 ગુણ્યા 9. હવે સાદુરૂપ આપી શકાય સ્વરૂપમાં ફેરવી દઈએ એટલે 25 ગુણ્યા 4 ગુણ્યા f અને 100 ના ભાગ પાડી એટલે 25 ગુણ્યા 4 માઇનસ 25 ગુણ્યા 3 100 ના 25 ગુણ્યા 4 ભાગ પાડ્યા બરાબર 5 ગુણ્યા 10 ગુણ્યા f અપોન ભાગ્યા 5 ગુણ્યા 20 માઇનસ 5 ગુણ્યા 9 ભાગ્યા 5 ગુણ્યા 20. હવે જે ઉડતું હોય ઉડાડો એટલે 25 अपी 25 4 4. જવાબ આવશે માટે f માઇનસ 3/4 બરાબર f ભાગ્યા 2 માઇનસ 9/20. હવે f ભાગ્યા 2 છે f/2 એને આપણે ડાબી બાજુ લઈ જતા અને -3/4 એને આપણે જમણી બાજુ લઈ જતા માટે f માઇનસ f/2 બરાબર 3/4 માઇનસ 9/20. અહીંયા 2 લસા લેશો અને અહીંયા 20 લસા આવશે એટલે કે 2f માઇનસ f/2 બરાબર 15 માઇનસ 9/20. તો 2f માંથી f એટલે f/2 બરાબર 6/20. બંને બાજુ 2 વડે ગુણતા તો f બરાબર 6/20 ગુણ્યા 2 તો f બરાબર આવશે 3/5 એટલે કે માટે f બરાબર 0.6. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિતની અંદર એક ચલ સુરેખ સમીકરણ ચેપ્ટર નંબર 2 નું સ્વાધ્યાય 2.2 નું સોલ્યુશન જોયું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.